સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક નદી હતી. એ નદીના કિનારે એક જાંબુડાનું ઝાડ હતું. એ જાંબુડાના ઝાડ ઉપર વાંદરો લેતો હતો. વાંદરાભાઈનો એક પાક્કો મિત્ર હતો, મગરભાઈ. એ રોજ એની પાસે આવતો. વાંદરાભાઈ એને જાવું આપતા અને એ ખાતો. પછી એક દિવસ એ આવ્યો ને તે વાંદરાભાઈને જોતા ખુશ થઈ જાય. પછી એને જામુન તોડીને આપે છે. પછી ખાય છે. પછી મગરને એક વિચાર આવે છે કે હું થોડા જાંબુડા મારી મગરી સાથે લઈ જાઉં. તે વાંદરાભાઈને કે વાંદરાભાઈ હજી થોડા જાંબુડા આપજો, મારે મારી મગરી સાથે લઈ જવાશે. વાંદરાભાઈ કે તું ઘડી ખમ, હું કૂદકો મારીને હમને જ લઈ આવું. વાંદરાભાઈ કૂદકો મારીને જાંબુડા લઈ આવ્યા. ભઈ મગરને આપે છે. મગરનાથી જતો રહે છે. ઘરે પગી મગરીને જાંબુડા આપે છે. મગરી એને ખાશે તો એને બહુ મીઠા લાગે છે. તો એને એક વિચાર આવે, આવા મીઠા જાંબુડા ખાવા એની કરતા ઈ વાંદરાનું કાળજું કેવું મીઠું હોય છે. ઈ મગરી મગરને કે મગર તું મારી સાથે વાંદરો લઈ આવ, મારે વાંદરાને મારવું છે. ઈ એને જોવો છે, એનું કાળજું ખાવું છે. મગરભાઈ કે મારી વાલી મગરી એવું ન કરી શકું. વાંદરાભાઈ તો મારા ભાઈબંધ છે. તું એવું નહીં કરી શક ને તો હું મારો જીવ આપી દઈશ. એમ કહીને મગરી તો રડવા માંડે છે. પછી મગરભાઈ થોડા સમય થયા પછી મગરીને કહેશે હું કાલ વાંદરાભાઈને લઈ આવીશ. મગરભાઈ બીજા દિવસે વાંદરાભાઈને લેવા નીકળી ગયા. અને વાંદરાભાઈ એને આવતા જોઈને ખુશ થઈ જાય. જાંબુડા તોડી એને મગરને આપે છે. મગરભાઈ જામુન ખાન કહેશે, હળવેકથી કહેશે વાંદરાભાઈ તમે મારા ઘરે આવશો, મારી મગરીએ તમારું સાટું જમવાનું બનાવ્યું છે. વાંદરાભાઈ કે હું આવીશ ખરા, પણ મને પાણીમાં તરતા નથી આવડતું. મગરભાઈ કે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ. વાંદરાભાઈ ઊંચો કૂદકો મારીને મગરની પીઠ ઉપર બેસી ગયા. આમ વાતો કરતા કરતા ઈ બે બહુ દૂર વહી ગયા. અને દૂર જતા મગરભાઈ કે વાંદરાભાઈ તો હું ખોટો કહેતો હતો, મારી મગરીને તમારું કાળજું ખાવું છે. આવું સાંભળીને વાંદરાભાઈને તો હોશ ઉડી ગયા. એને ચક્કર આવવા માંડ્યા. પછી વાંદરાભાઈ થોડા સહી થતા પછી એને ખૂબતી સોચી આનથી કેમ બચવું. પછી વાંદરાભાઈ મગરને કે મગર તાર પહેલા ન કહેવાય, મારું કાળજું તો બહુ ભીનું થઈ ગયું હતું, તે ઝાડે શું કરવા મૂક્યું હતું. મગરભાઈ એની વાત સાચી માની જાય છે. તે પાછા વળી ગયા. વાંદરાભાઈ તો નદીનો કિનારો આવવા વાહ જવા માંડ્યા. જેવો કિનારો આવ્યો ને વાંદરાભાઈએ ઊંચો કૂદકો મારીને ઝાડ ઉપર ચડી ગયા. પછી મગરને કે મગર મેં તો તને મારો મિત્ર માન્યો હતો, તું તો ઘમંડી નીકળ્યો. અને પછી વાંદરાભાઈ કે તું આ ઝાડ છોડીને જા અને હું આ ઝાડ છોડીને જાઉં છું.